માથું એટલું ચડ્યું છે હેરાન કરવાનો જરૂર ઉઠી ગયો છે. એને બહાર કાઢી તો સામે તાપ હોય ને એટલે મારા જેટલો ખબર નહીં મને બનાવતો નહીં. પાર્લે પડી તાગડો એટલો ખરાબ છે ને હવે મેં પૂછે ખબર કે ચટ્ટે ખરાબ થઈ જશે તો કે ના નહીં લઈ જવી. તો મેં તો ચટ્ટે બેસવા માટે લઈને આજે તો બકવાસ કરી. બકવાસની અંદર હું પહેલો નંબર છું ને તો અમુક ક્લિપો મેં ડિલીટ કરી નાખું છું જે ના પણ દિલની બળકતા નથી એવું લાગે તો કોઈક છે આવડે લડવા માટે એક્સપર્ટ ફાટું ફાટું ફરી રીતે એ છતાં બી નજીક બુક તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં. તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. તો મેં મેં ખાલી હેર વોશ કર્યા છે કેમ કે મારા જે તેલ નાખવું હતું ડસ્ટવાળું છે ને ગરમી એટલી બધી હોય છે ને એના લીધે ખજવાળ આવ્યો છે તો મેં એવું બધું હેર વોશ કરીને પછી તેલ નાખી દઉં. મેં તો સવારમાં થોડું ઊંઘ નથી આવતી તો મેં ઉઠી ગઈ. સવારમાં ચા બી પી લીધી છે પણ ચા થોડી મેં એક્સ્ટ્રા બનાવેલી કેમ કે મને છે ને માથું બહુ દુખે તો ઉઠ્યા પછી મેં પાછી ઊંઘી ગયેલી પણ હળું હમણાંથી તો ભૂખ લાગે છે ને તો મારાથી સહન નહીં થતું એના લીધે મારી ઊંઘ એટલી આરામ થાય છે ને રાતે મને ઊંઘ જ નહીં આવતી ખબર નહીં કેમ. બહુ ઊંઘવાની કોશિશ કરું છું પણ ઊંઘ જ નહીં આવતી. એટલું હેરાન થવાય છે ને ઊંઘના લીધે. મેં આખી નાઈટ જાગીએ છું 2-3 દિવસથી સલંગર ઊંઘ એટલી હેરાન થાય છે કે ના પૂછીની વાત. આખી નાઈટ ઊંઘ જ નહીં આવતી એના લીધે હેરાન થવાય છે. પછી બપોર તો ગરમી જેટલી બધી હોય છે તો શું ઊંઘ આવે. અને માથું એટલું ચડ્યું છે તો મને ઊંઘ ના આવી. 7-8 વાગ્યા સુધી મેં જાગી છું. એને પહેલાં ચા બા પી લીધેલી. ચા પીને પાછી ઊંઘી કે મેં તું ઊંઘાઈ જાય મોં બહુ ધોઈ નાખીને પછી ઊંઘી ગઈ કે ચા બનાવીને થોડું એ કરું એમ પણ ઊંઘ જ ના આવે પછી 8 વાગ્યા સુધી જાગી ને પછી આપણે થોડી એક્સ્ટ્રા બનાવી ને ચા કેટલા વાગ્યા કહો 6:30 ની આસપાસ 6:40 ઉઠી ગઈ એટલે ક્યારની ઉઠેલી ચા પહેલાં અમને બનાવી પછી મને ઊંઘ નથી આવતી તો ઊંઘવાની કોશિશ કરી ના ઊંઘાઈ તો ઉઠી ગઈ. પછી ઉઠીને મોગો ધોઈ નાખ્યું ચા પીધી એટલામાં ગોઠા પગ થઈ ગઈ. ચા પીધી ને ચા પીને પાછી ઊંઘવાની કોશિશ કરી પછી ઊંઘ ના આવી ઉઠી ગઈ તો હવે શું કરું. પછી થોડું કાલ 8 વાગ્યા સુધી જાગી અને 8 વાગ્યા પછી મને એવું થયું કે હવે શું કરું એમ બહુ ઊંઘ ચડેલું માથું ચડેલું દુખતેલું તો હવે તો ઊંઘવાની કોશિશ કરવી જ પડશે. કલાક 5-10 મિનિટ બી ઊંઘાઈ જાય ને પછી ઉઠી છું તો હમણાં ઉઠી તો પછી મને ફ્રેશ થઈ હતી ત્યાંથી ખાલી ઊંઘેલી તો પછી પાછું મોં ધોયું અને હેર વોશ કરી દીધા કેમ કે મારે તેલ નાખવું છે. હવે સવારે નાખી દઉં તો અંદર ચૂસાઈ જાય. વરસાદ કરી દો અત્યારે ટાઈમ હોય છે પછી તો બપોરે બહુ તાપ હોય છે એના લીધે મજા નહીં આવતી. બસ હેર વોશ કરીને આ ચા ગરમ કરી પી લઉં તો બંને જ વ્લોગની અંદર શરૂઆત આ રીતે નીકળી છે. હવે જોઈએ છે થોડી આવડે તો મેં માથામાં તેલ નાખી દીધું અને હવે સીધી જમવા બનાવવાની તૈયારી. વારસું પહેલું પહેલાં ઝાડુ બધું કરી નાખ્યું એટલે ટેન્શન નહીં. હવે જમવા બનાવવાની તૈયારી. તો આજે મેં ચિકન બનાવું છું પણ ચિકન થોડું અલગ સ્ટાઇલમાં બનાવવાની કોશિશ કરું છું કેમ કે રેગ્યુલર ખાઈને કંટાળી ગયા છે. થોડું અલગ બનાવવાની કોશિશ કરું છું તો બંને રહેજો બ્લોગની અંદર થોડી વાર જો કે મેં જમવાનું બનાવું છું અને આવી કેમની મને હેરાન કરતી હતી તો મેં એને હેરાન કરવાનો જરીયો ગોતી દીધો છે. જોયું ને વિરમતા એ દીધું. જોશે નહીં જોજો જોવું એ દેખાય દેખાઈ રહ્યું દાડો મેં તો એને દેખતી જ નહીં. ઢીચકે હંતા એ જો બહુ મગજ ખરાબ કરી નાખ્યું મારું એટલે પછી આ જડ્યો મળ્યો મને
નાહળાવાળું બંને માવ કરીને મગજ બોર્ડ કરી નાખ્યું મારું. કંઈ નહીં બને રહેજે બ્લોગની અંદર. એવી પહેલાં ચોર પોલીસને જેમ હંતા હતી. મેં અહીં ફોન છોડતેલી ને એવી આની પર અહીં પછાડી હંતાઈ, પછી પેલાની પછાડી હંતાઈ. જો जो वो कोई चढ़ी गया, फिर भी हम तुझको डांट सकते हैं. अब भाग के कहाँ जाओगे? ચલો મારું શાક ભરવાનું એની પર આવી ગયું. બને બહુ મોર્નિંગ નાખું દે તો બને રહેશે બ્લોગની અંદર. થોડી વાર રહીને મળું. આ તો નબળી છે એની જોડે મેં એ કરીશ તો મારું કામ એ નહીં થાય. થોડી વાર રહીને મળું. જો કે મેં હમણાં જોતી અને આજે મેં આ હિરોઈનને બહાર કાઢી. જો કેમ કે ઘરની અંદર સૂસું કરી ગઈ અને આનું સૂસું એટલું ખરાબ હોય છે ને કે વાળ અને એવી તો પેલું રૂમાલ ને બધું મેરેલું હોય છે ને તો મેં પછી એને બહાર કાઢી એલા કરેગા બરાબર. તો હવે બી આ ઘરમાં આવવાનો બનાવો છે. હમણાં સુધી એવી ઊંઘ આવી ગઈ ને 2 કલાક આરામથી ઊંઘી ગઈ. ઉઠવાનું મન તો જબરજસ્તી ઉઠીશું. બસ હવે નવો ઝાડુ બાળું બધું મારું પછી સીધું નાવા નાખી જવું. 6 વાગી ગયા છે. હજુ એટલી ઊંઘ આવે છે ને કે ખબર નહીં ઊંઘ એ નહીં થતી. કેમ કે રાત્રે 2-3 દિવસથી સલંગ કરું ઊંઘી નહીં. હજુ ઊંઘ આવે છે પણ મને ઉજાવા ઉઠી જાતો સંજાકાર થશે તો એની બધારે જો બ્લોગની અંદર તૈયાર બધું ઝાડુ બાળું મારી સીધી વાસણ જોઈને સીધી નાવા જતી રહી. કેમ કે ગરમી છે પછી આવીને બહુ ગરમી થાય છે. જો આ રીતે સામે તાપ હોય ને એટલે વાસણ ધોવાનું બી મન નહીં થતું. કેમ કે જો તાપ બહુ લાગે છે. તાપ ઘરની અંદર જો એટલે શાંતિથી ધોઉં છું વાસણ ને એવું તો બને રહેશે તૈયારી બધું. બસ મેં નહીં નાખી અને ફ્રેશ થઈ પણ લાગતું નહીં. નહીલી બહુ ગરમી થાય છે. બહાર થોડી પવન લાગે છે તો સારું લાગે છે. જો કે મેં આ બધું ક્લીન કર્યું ને હેલી હિરોઈન આવીને અહીંયા કચરો ખાધું ને તો કચરો કરીને જતી રહી. મેં આખું ધાબું ક્લીન કર્યું. બહુ ગરમી થાય છે તો બહાર હાથ લાગે છે. બહુ ગરમી થાય છે. હેરાન થવાય ગરમીની અંદર. ઘરમાં તો વધારે લોકો બધું કામ થઈ ગયું છે. હવે ટેન્શન નહીં. મને એવું છે બહાર બેસવાનું. બહાર બી મજા નહીં આવે. બહુ ધૂળ ઉડે છે. અહીંથી આવે છે ને પેલા ટ્રક ને એ બધું આવે છે ને એના લીધે ધૂળ ઉડે છે. બહુ ઘરની અંદર તો શેક મળે છે. નહીં ના ધોઈ પસીનો એટલો બધો છૂટે છે ને. કંઈ નહીં ચલો બને રહેજો બ્લોગની અંદર. જો કે મેં સોચેલું કે મેં બ્લોગ એડ કરી નાખું પછી મને એવું થયું ક્લિપો બહુ નાની છે તો ફરી એ કરી નાખ્યું તો મેં ભાત મળ્યો મારા જેટલો. જો કે પહેલાં મેં તપેલીમાં બનાવતી એટલે તો તપેલીમાં સારો બનતો જ નહોતો. ખબર નહીં મને બનાવતો જ નહોતો આવડતો. પછી હવે તો તપેલીમાં મસ્ત રીતે બનાવું છું મેં. મને એટલો કંટાળો આવે છે ને કે નીકળે હદ નહીં. ભૂખ લાગી છે ને બધું ભાત મેં તો વહેલા શકતી તો ઠંડો થઈ રહે. કારણ ગરમી વધારે ગરમ હોય ને તો ખવાતો નહીં. ને ગરમીને લીધે તો મેં વહેલું ખેલું છું કેમ કે મને એસિડિટીની બહુ પ્રોબ્લેમ છે. કે રાતે બહુ લેટ પહેલાં 10 વાગી જાય છે હમણાં હું આવતા 10 વાગી જાય 9:30 વાગી જાય ને એના લીધે મને કેવું ભૂખી રહું છું ને તો એસિડિટી વધારે થઈ જાય છે. અને તેમને લેટ થઈ રાતે મોડે ખાઈએ તો હજમ બી નહીં થતું. મને તો બહુ ખોટી પ્રોબ્લેમ જ આવી એસિડિટીની. વહેલી મોડું ખાઉં ને તો હજમ નહીં થતું. એના લીધે મેં વહેલું ખાઈ લઉં છું એની. હવે બની જાય ફટાફટ તો મેં ભાત ઠંડો કરીને ખાઈ લઉં ફટાફટ. જો કે બહાર સારું લાગે છે. ઉપર ખાટલો છે ને એ ઉતારવો છે પણ મેં કેટલું ઉતારું છે એવી ખાટલો છે. લઈને પડી દાદરો એટલો ખરાબ છે ને. સવારની અંદર મેં ઉપર ગઈ ને તો મને હરિયો વાગ્યો. એટલું દેખાતું નહીં પણ હરિયો ઉપર ચડવા ગઈ ને એકદમ ખરાબ રીતે વાગ્યું. એટલે કશું વધારે નહીં ખાલ પતલી નીકળી ગઈ. એના લીધે મેં ઉપર પછી મેં કીધું ભાઈ લઈને પડું તો એટલે મેં કીધું છોડ પેલા આવે તો કહું નહીં તો પછી બધી ધાબા પર દેવા જતા રહીશું. અને એક બીજી વસ્તુ કે અમે લોકોએ ચટ્ટાઈ લઈને આવ્યા છે. જો કે આ ચટ્ટાઈ લઈને આવ્યા છે ને અમે લોકો પેલા મમ્મી હોટલ બાજુ બેસવા જઈએ છે ને તો ઘાસમાં મજા હતી બેસવાની
પણ ઘાસની અંદર શું સીન થાય છે ખબર કે અહીંયા ખબર નહીં કશું કાઢ્યા છે ને તો ફોડલા નીકળી પડે છે, આખી નાઈટ ખજવાડા એ કરે છે. તો એના લીધે મેં આ ચટ્ટે લેવડાવી. હવે પેલા માણસનું શું કેવું છે ખબર કે ચટ્ટે ખરાબ થઈ જશે, તો કે ના નહીં લઈ જવી. તો મેં તો ચટ્ટે બેહવા માટે લઈને આવ્યા છે, તો ખરાબ તો થશે જ ને. તે ના 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 ચટ્ટી કે છે ખરાબ થઈ જશે તો મૂકી જ રાખી છે. અમે લોકો દરરોજ તો બેહવા જઈએ છીએ, નીચે દુપટ્ટો બીછાવાળો છે, પડીએ છે. અને એવા એમને મેં કીધું કે ચટ્ટે લઈ લો, તો ચટ્ટે મને નહીં લઈ જવા દેતા, કે ના ના ગંદી થઈ જશે, ખરાબ થઈ જશે. બધું ખાલી શોખ માટે લીધે અહીંયા જ પડી રહેશે, એકવાર બી યુઝમાં નહીં આવી. અડધી ખોપરી છે. કંઈ નહીં, મને રહેજો બ્લોગની અંદર. આજે થોડી બહારની ક્લિપો લેવાની કોશિશ કરીશ. બ્લોગ નહીં કરો આ રીતે બકવાસ કરી. બકવાસની અંદર હું પહેલો નંબર છું. મને બકવાસ કરવામાં બહુ મજા આવે છે, કેમ કે આખો દિવસ મેં બક કરું ને અને તો સુધી મને જપવારો નહીં મળતો. મને બક કરવાનું બહુ સારું લાગે. અમુક ક્લિપો તમને સાચું કહું ને તો અમુક ક્લિપો મેં ડિલીટ કરી નાખું છું, જે ના બોલવા જેવી વસ્તુ હોય બહુ ખરાબ રીતે બોલી દઉં છું. એટલે મેં એ બધી વસ્તુઓ ક્લીન કરી નાખું છું. જેની જોડે ઝઘડો થયો હોય, જેની જોડે મને ગુસ્સો ચડ્યો હોય, કોકનો પર દાજ ચડી હોય, બધું મેં તમે વિચારો છો કે મેં બધું બોલી નાખું છું. પછી થોડું વિચાર આવે, અમુક વસ્તુ તો ઠોકી નાખું છું, પણ અમુક વસ્તુ ના બોલવા જેવી હોય ડિલીટ કરી નાખું છું. પણ દિલની ભડાસ કરી નાખું છું. એવું લાગે છે કોઈક મારી જોડે હું મેં વાત કરે છે, તો મેં એ રીતે બધી વાતો બધી કાઢી જ નાખું છું. મેં અમુક એવી વસ્તુઓ ના બોલવા જેવી બી બોલ દઉં છું. જો કે કોક વાર ભૂલચૂકની અંદર ક્લિપ આવી ગઈ, ઝઘડાથી તો મેં બીતી જ નહીં. બેલેન્સ રહે કોઈનાથી બિંદાસ છે, આવડે લડવા માટે એક્સપર્ટ. હા, પણ અમુક વસ્તુઓ નહીં જેવી ટાઈમ આવશે, બધી વસ્તુઓ બોલ દેવા જેવી કે દેવા જેવી તો કહી દેવાની. અભી ટાઈમ નહીં, આપણે ઠંડા થઈ જઈએ. મને રહેજો બ્લોગની અંદર. ભાતનો ઉકાળો બી આવી ગયો છો. હવે ધીરો થોડો કરી નાખું છું અને આ ઢોકી દઉં છું. એની આપણે થયા કરે થોડી વાર મળી. જો કે મેં હમણાં જ ખાઈને પરવારી, અને મને એટલી ભૂખ લાગેલી ને તો મારાથી બહુ ડબલ ખવાય એવું છે. ભાત હોય ને તો મેં વધારે જ ખાઈ કાઢું છું. તો હવે થોડા ઓટા મારું છું, કેમ કે પેટ ફાટું થઈ રહ્યું છે. એ છતાં બી મને હજુ ભૂખ લાગી છે. જીભ કહે છે કે હજુ ખાવું છે, અને પેટ કહે છે કે બસ કર. મારું પેટ છે ને ફાટું થઈ ગયું છે. તો હવે મેં ઓટા મારું છું, કેમ કે મેં બહુ વધારે જ ખવાઈ દઉં છે. તો ઓટા મારું છું, થોડું હજમ થાય ખાવા. કંઈ નહીં, બન્યા રહેજો. થોડા ઓટા મારું. માવું દેખાય નહીં હજુ સુધી. માવું ત્યાં ગમ આવી ગયો છે બરોબર ને. લવ મેં પડી ગઈ છે ને તો બહુ ગમે આવી ગઈ છે. તો જ્યાં ઊભા છે ને, તો મેં રાતે મેં વિડીયો ઉતારવાની હતી, પણ મેં ઊંઘમાંથી ઉઠેલી ને એટલે મેં કશું વિડીયો બનાવી ના ને. તો મેં રાતે જ વિડીયો બનાવવાની હતી, ઉતરેલી હતી ને. જો આજે બી બેઠી ને એ જગ્યા પર વિડીયો બનાવીશ. તેવી કઈ બેસે છે. કંઈ નહીં, ચલો બન્યા રહેજો. થોડી વાર રહીને બોલું. મેં આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું છું. તો જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે. તો બાય બાય, ટેક કેર.